મસ્ત વાર્તા. એક વખત એક દીકરો ખૂબ જુગાર રમતો હતો અને જુગાર એટલો રમે કે બધું હારીને આવતો રહે. એક વખત તે સાંજે જુગાર રમતો હતો ત્યારે એની પાસે હતું એ બધું હારી ગયો અને ઉપરથી ઉધાર થઈ ગયો. અને સામે બધા જે રમનાર વ્યક્તિઓ છે એને કહે છે કે તને અમે તો જ જવા દઈશું જો તું તારી માતાનું કાળજું લઈને આવે તો. અને અંતે એ વ્યક્તિ વિચારવા લાગે છે અને છેલ્લે એ માતાનું કાળજું લેવા માટે જતો રહે છે. માની એ પાસે આવીને કહે છે કે મને આવું કહ્યું, જો હું કાળજું લઈને જઈશ તો જ મને છોડશે. એટલે માએ કહી આપ્યું કે તું મારું આજે જા, કાળજું લઈ જા. અને દીકરો કાળજું લઈ જાય છે અને રસ્તામાં જ્યારે એ ટોપલામાં કાળજું લઈને જઈ રહ્યો હતો ત્યારે દીકરાને ઠેસ વાગે છે. ત્યારે એ કાળજામાંથી સાહેબ અવાજ આવે છે કે દીકરા તને લાગ્યું તો નથી ને? તો શીખ, કોઈ પણ પરિસ્થિતિમાં માં છે ને દીકરા માટે ખૂબ પ્રેમાળ જ હોય છે. દીકરો ભલે ગમે એવો થાય પણ માં તો એવી ને એવી છે. થેન્ક યુ.